નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। લોકશાહીનું મહાપર્વ એટલે મતદાનનો દિવસ। આમ આદમી છે, જનતા છે, એમણે 5 વર્ષ માટે તેમના પ્રતિનિધિને ચૂંટવા માટેનો સમય મળતો હોય છે અને ચૂંટવા માટેનો દિવસ એટલે મતદાનનો દિવસ છે। મતદાન કરવું એ આપણા સૌની ફરજ છે, આપણા સૌનો અધિકાર છે અને જો આપણે મતદાન કરીશું તો રાષ્ટ્ર સમૃદ્ધ બનશે, રાષ્ટ્ર સ્થિર બનશે અને રાષ્ટ્ર માટે ગૌરવવંતો ઇતિહાસ બનતો હોય છે। ભાવનગરની વાત કરી છે। ભાવનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે આવતીકાલે, એટલે કે રવિવારે મતદાનનો દિવસ છે। ભાવનગર મહાનગરપાલિકા હોય, ભાવનગર નગરપાલિકા હોય કે ભાવનગર જિલ્લા પંચાયત હોય કે ભાવનગર તાલુકા પંચાયત હોય, આ તમામ માટે આવતીકાલે સવારથી જ મતદાનની પ્રક્રિયાઓ શરૂ થવાની છે। વહીવટીતંત્રે તમામ પ્રકારની તૈયારીઓ છે એ પૂરી કરી દીધી છે। વાત હોય વહીવટીતંત્ર એટલે કે જે પ્રકારે મતદાન થવાનું છે, ઈવીએમની વાત હોય અથવા તો પોલીસ બંદોબસ્તની વાત હોય, આ તમામ પ્રકારની જે કામગીરી છે પૂર્ણતાના આરે થઈ ચૂકી છે। તમામ જે મતદાન મથકો છે ત્યાં આગળ સામગ્રીઓ પણ પહોંચી ચૂકી છે। ભાવનગર માટે કહી શકાય કે ભાવનગરમાં આમ જોવા જઈએ તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધાઓ રહેતી હતી। ક્યારેક સીપીએમ નામનો જે પક્ષ છે એ પણ સ્પર્ધામાં આવતો હતો। અત્યારની વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાની જે ચૂંટણી છે એમના માટે ખાસ વાત કરી છે। ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક સ્થળોએ ઉમેદવારો ઊભા છે, પરંતુ જે મતદાનનો દિવસ છે આપણા માટે દર્શક મિત્રો બહુ મહત્વનો એટલા માટે છે, આપણા એક મતથી આપણો જનપ્રતિનિધિ ચૂંટાતો હોય છે અને એ શહેર હોય, રાજ્ય હોય કે દેશ હોય એના વિકાસ માટે કામ કરતા હોય છે। ત્યારે ચાલો આપણે સૌ સાથે મળી આપણી જે ફરજ છે, આપણો જે અધિકાર છે મતદાન કરવાનો, એને ચૂકીએ નહીં અને ફરી એક વખત વિનંતી, આપ સૌ મતદાન કરશો। 26 એપ્રિલ 2026 જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાવનગર શહેરમાં થઈ રહી છે। એમાં અમારા એક મહાનગરપાલિકા ભાવનગર, 3 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ચૂંટણી છે। એમાં ટોટલ જે છે 1172 બૂથ બિલ્ડિંગ છે, જે પૈકી 272 જેવા જે છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે। આમાં જે છે ટોટલ પોલીસનો એસઆરપી અને જે બીજા ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના ટોટલ 3800નો બંદોબસ્ત છે અને 150થી વધારે ટીમ જે છે અલગ અલગ વિસ્તારોમાં જે છે પેટ્રોલિંગમાં રહેશે પોલીસની। છેલ્લા 25 દિવસમાં ઇલેક્શન લક્ષી જે કામગીરી સતત ચાલુ છે। અવારનવાર ફૂટ પેટ્રોલિંગ અને રૂટ પેટ્રોલિંગ જે છે પોલીસની ચાલુ છે। અટકાયતી પગલાં પણ એક્શન જે છે છેલ્લા 25 દિવસોમાં લેવામાં આવેલ, જેમાં ટોટલ જે છે અત્યાર સુધીમાં 6800 જેવા જે અટકાયતી પગલાં અલગ અલગ હેડ્સમાં લીધું છે। એના સાથે સાથે લગભગ 40 લાખ જેવા રૂપીઝનો મુદ્દામાલ અલગ અલગ કોઈ અંગ્રેજી અને દેશીના કેસીસમાં કબજા કરવામાં આવેલ છે। 7 જેવા નાસ્તા ફરતા પકડવામાં આવેલ છે અને બધી વ્યવસ્થિત પ્લાનિંગ થઈ ગઈ છે 26 તારીખના હિસાબથી। જે અમારી એક કડક બંદોબસ્ત રહેવાનું છે। જે પણ ચૂંટણીના દિવસે કોઈ પણ એવા માણસો જે ચૂંટણીના દિવસે શાંતિથી જે ઇલેક્શન ચાલે છે એમાં કોઈ પણ જાતની શાંતિ જળવાઈ રહે એના વિપરીત કોઈ કાર્ય કરશે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં જે છે પોલીસ લેશે। પોલીસ એલર્ટ છે એના માટે અને આજ અમારો ખાસ જે છે 26 તારીખનો એક ખાસ બધા પોલીસને પણ સૂચન છે અને બધા નાગરિકોને પણ અપીલ છે કે આપ જે છે 26 તારીખે વગેર કોઈ બીક શાંતિથી જે છે આવો, આપ જે આપને મૂળભૂત અધિકાર છે વોટિંગનો એને આપ યુઝ કરો અને બધા જે છે કાયદાના હદમાં રહીને જે છે ચૂંટણીના દિવસે કામગીરી કરશે અને નાગરિકોને અપીલ છે કે એ પણ જે છે વધારેમાં વધારે સંખ્યામાં આવીને વોટિંગ કરે। નેત્રમમાં અમારા એક તો શહેરમાં, પછી ભાવનગર શહેર, સાથે સાથે સિહોર, મહુવા નહીં પાલિતાનામાં જે છે નેત્રમના કેમેરાઓ થકી જે છે નજર રાખવામાં આવશે। સંવેદનશીલ કેટલા ખાસ કરીને બૂથો છે એના માટે શું વ્યવસ્થા છે? અમારા ભાવનગર શહેર, પછી નગરપાલિકાઓ અને અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ટોટલ 272 જે છે સીટો બૂથ બિલ્ડિંગ જે છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે। અહીંયા એક્સ્ટ્રા બંદોબસ્ત આપવામાં આવશે અને અહીંયા જે છે રૂટ મોબાઈલની વધારે જે છે પેટ્રોલિંગ રાખવામાં આવશે। સર તે દિવસે મતદાન દિવસે ખાસ કરીને
સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર કે કોઈ બી ભ્રામક પ્રચાર કે કોઈ વસ્તુ તો થઈ શકે છે. અમારી એક ખાસ જે છે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે જે કાલથી અને 26 તારીખે 2 દિવસ સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખશે કે કોઈ પણ ખોટા પ્રચાર ના થાય અને જે પણ એવું કરશે એના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અત્યાર સુધીમાં તો જે મોડલ કોડ ઓફ કન્ડક્ટ છે એના ઉલ્લંઘનની એવી કોઈ ફરિયાદ આવી નથી. બાકી અત્યાર સુધીમાં શાંતિથી બધું જે છે એક શૂટનો માહોલ છે. શહેર સિવાય એસઆરપી જિલ્લામાં કોઈ જગ્યાએ તૈનાત કરેલું? અમારા જે એસઆરપીના જેટલા માણસો આ વખતે જે આપવામાં આવેલ છે એને મોટા ભાગે સ્ટ્રોંગ રૂમ અને જે બહુ અતિ સંવેદનશીલ વિસ્તારો છે અહીંયા વાપરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ કાલે 26 તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જે ભાવનગર મહાનગરપાલિકા, મહુવા પાલિતાણા અને વલભીપુર નગરપાલિકા અને ભાવનગરની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજનાર છે. એમાં કુલ જે 398 જે સીટો છે એમાંથી 22 બિનહરીફ થઈ છે, તો 376 સીટ માટે કાલે ચૂંટણી થશે, જેમાં હરીફ ઉમેદવારની સંખ્યા 1128 છે. કુલ 1984 મતદાન મથક છે અને આ 1984 પૈકી 552 જે મતદાન મથક છે આ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલની કેટેગરીમાં છે. 1984 જે મતદાન મથક છે એમાં 10,742 જે પોલિંગ સ્ટાફ છે એની નિમણૂક કરવામાં આવી છે અને જેની બે ટ્રેનિંગ પણ થઈ ગઈ છે. કાલે આખા ભાવનગર જિલ્લામાં કુલ 17,31,000 જે મતદારો છે આ મત આપવાના છે. એમાંથી 4.58 લાખ ભાવનગર મહાનગરપાલિકામાં, 1.32 લાખ મહુવા પાલિતાણા અને વલભીપુર નગરપાલિકાના અને 11.40 લાખ ભાવનગરની જિલ્લા પંચાયત અને ભાવનગરની જે તાલુકા પંચાયતની સીટો છે ત્યાં મતદારો મત આપવાના છે. એમાં આપણે સુરક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો એસપી સાહેબ અને આઈજી સાહેબના નેતૃત્વમાં જે 6 ડિપ્ટી એસપી, 19 પીઆઈ અને 94 પીએસઆઈની આગેવાની હેઠળ લગભગ 3800નું જે પોલીસ સ્ટાફ છે આ આખી જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં સુરક્ષાની દૃષ્ટિએ કામ સંભાળશે. કુલ જે આરઓ રિટર્નિંગ ઓફિસર છે આખી ચૂંટણીમાં 32 અને એઆરઓ 47 છે. રિસીવિંગ અને ડિસ્પેચિંગ માટે લગભગ 1400નો સ્ટાફ આજે અમે લોકો મીન્સ કે નક્કી કર્યો હતો અને તમામ જે ડિસ્પેચિંગની જે કામગીરી છે આ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. કાઉન્ટિંગ માટે લગભગ 1200થી વધારેનો જે સ્ટાફ છે એની નિમણૂક કરવામાં આવી છે અને કાઉન્ટિંગના જે સેન્ટર છે આ કુલ 9 લોકેશન ઉપર આખા જિલ્લામાં કાઉન્ટિંગ થશે. એમાં ભાવનગર મહાનગરપાલિકાની જે કાઉન્ટિંગ છે જીઈસી કોલેજમાં અને મહુવા પાલિતાણા વલભીપુર નગરપાલિકાની પોતપોતાની નગરપાલિકામાં અને એમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 5 સ્થળે એટલે કે કુલ 9 સ્થળે કાઉન્ટિંગ થશે. ટોટલ જે ઈવીએમ એટલે કે મશીન છે એની સંખ્યા 3735 સીયુ અને બીયુ 3735 છે. અમે ઉનાળાના સિઝનમાં મતદારોને કોઈ અગવડ ના પડે એટલા માટે દરેક મતદાન મથકની ઉપર છાંયડોની વ્યવસ્થા કરવા માટે મંડપની વ્યવસ્થા કરી છે, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરી છે અને સાથે સાથે મેડિકલ કિટ અને આરોગ્યની ટીમની વ્યવસ્થા કરી છે. અને જે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલું જેટલું પણ સ્ટાફ છે, જેટલા પ્રિઝાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર વગેરે છે, જેટલા ઝોનલ વગેરે છે, જેટલી બસ છે, જે રૂટ છે એની સાથે પણ મેડિકલ અને આરોગ્ય ટીમની વ્યવસ્થા કરી છે. તો તમામ ભાવનગર વાસીઓને કોર્પોરેશન વિસ્તારમાં પણ મહુવા પાલિતાણા અને વલભીપુર નગરપાલિકાના જે વોટર છે એને અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ગ્રામ્ય વિસ્તારના જે વોટર છે એને મારી અપીલ છે કે કાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતપોતાના મતદાન મથક પર જઈને અને આપણે ઈચ્છીએ છીએ કે ભાઈ મેક્સિમમ મતદાન થાય. આ તમામ ભાવનગરવાસીઓને હું અપીલ કરું છું.